લોકસભાની 26 બેઠકો પૈકી 15 બેઠકો પર ભાજપે પહેલી યાદી જાહેર કર્યા બાદ હવે બાકીની 11 બેઠકો પર કોણ ઉમેદવાર હશે તેને લઈને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। ભાજપની બીજી યાદી માટે 6 માર્ચે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આ બેઠકોના સાંસદોને રિપીટ કરાશે કે નહીં તેને લઈને અનેક તર્ક વિતર્ક છે। જો કે આ બેઠક પર સાંસદોને રિપીટ કરવાના સ્થાને મહત્તમ નવા ચહેરા ઉતારાય તેવો તર્ક છે। દર્શકોથી ગઢ એવા મહેસાણા બેઠક પર પાટીદાર અને તે પણ કડવા પાટીદાર મતદારોનું પ્રભુત્વ હોવાને કારણે મહેસાણા બેઠક પરથી કડવા પાટીદાર સમાજની કોઈ મહિલાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તેવી શક્યતા છે। સુરેન્દ્રનગર બેઠક પર કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાને રિપીટ કરવાની શક્યતા ઘણી ઓછી છે। જો કે આ બેઠક પરથી કોળી સમાજના કોઈ એક ચહેરાને ભાજપ ટિકિટ ફાળવી શકે છે। ભાવનગર બેઠકની વાત કરીએ તો ભાવનગર બેઠક પરથી ભારતીબેન શ્રીયાળને રિપીટ ન કરાય તે સંજોગોમાં કોળી સમાજના જ યુવા નેતા એવા હીરા સોલંકીને ટિકિટ ફાળવી અમરીશ ડેરને કોંગ્રેસમાંથી લાવવાની રણનીતિ ઘડાઈ હોવાની ચર્ચા અને તર્ક છે। સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડને ફરીથી ટિકિટ મળે તેની શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે। આ સંજોગોમાં સાબરકાંઠા બેઠક પરથી ઠાકોર અથવા ઓબીસી સમાજમાંથી હાઈકમાન્ડ નવા કોઈ ચહેરાને પસંદ કરી શકે છે। અમદાવાદ પૂર્વ બેઠકથી ભાજપના હસમુખ પટેલને ફરીથી લોકસભા ટિકિટ મળી શકે છે, તેમ છતાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાય તો નક્કી નહીં। દાહોદ અને વલસાડમાં આદિવાસી ઉમેદવાર તરીકે કોને ટિકિટ મળે તેવી અટકળો ચાલી રહી છે અને આ બંને બેઠકો પૈકી એક બેઠક પર વર્તમાન સાંસદનું પત્તું કપાઈ શકે છે। સુરતમાં ગોવિંદ ધોળકિયાને રાજ્યસભામાં તક મળી હોવાથી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ માટે હજુ પણ લોકસભામાં જવાનો માર્ગ ખુલ્લો છે। જો કે દર્શનાબેનને રિપીટ ન કરાય તો સ્થાનિક શિક્ષિત મહિલાને ભાજપ ચૂંટણી મેદાને ઉતારી શકે છે।